ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ફરીવાર ઓનલાઈન લેક્ચરની અંદર મળીએ છીએ. ફરીવાર તે જ ટોપિક છે એક્ટિવ પેસિવ વોઇસ. આમના વિશેની વાત કરવાની છે. આપણે લાસ્ટ ટાઈમની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વિશેની વાત જોઈ ગયા હતા. એમ ઇઝ આર વોઝ વર. ધેન આપણે પરફેક્ટ ટેન્સ વિશેની વાત જોઈ ગયા હતા. પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવેઝ, પરફેક્ટ પાસ્ટની અંદર હેડ. તેમની જોડે આપણે ફરજિયાત બીન લગાડતા હતા. હાલની કક્ષાએ આપણે લોકો જોવાના છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને આમની જોડે જોડે આપણે લોકો મોડલ એક્ઝેલરીઝ બી જોવાના છીએ. મોડલ એક્ઝેલરીઝ એમને બી જોવાના છે. આમનું બી પેસિવ કરવાનું છે આપણે લોકોએ. જોજો, આપણે જોઈએ છીએ તેમ કોઈ બી વાક્યની શરૂઆત સબ્જેક્ટથી જ થશે. કોઈ બી વાક્યની શરૂઆત સબ્જેક્ટથી જ થશે. વિલ આવી શકે ભવિષ્યમાં. કેન શક્યતા દર્શાવે. મે કદાચ. શુડ હું હાલ આટલા લઉં છું. તમે લોટ ઓફ લઈ શકો છો. મસ્ટ આવી શકે, કુડ આવી શકે, વુડ આવી શકે, માઇટ આવી શકે, ઓટ. આ દરેક શબ્દ મોડલ એક્ઝેલરીઝની અંદર આવે. અને મોડલ એક્ઝેલરીઝ અને વિલ પછી ફરજિયાત વિદ્યાર્થી મિત્રો V1નું જ રૂપ આવશે. આ મગજમાં ફિટ કરી દેજો. ઘણા બાળકો મિસ્ટેક કરે છે. મોડલ એક્ઝેલરીઝ અને ફ્યુચર ટેન્સ પછી ફરજિયાત V1નું જ રૂપ આવશે. સિમ્પલ ફ્યુચર વિલ પછી V1 અને મોડલ એક્ઝેલરીઝ પછી V1નું જ રૂપ આવશે. આ દરેક બાળકના મગજમાં ફિટ થઈ ગયેલું હોવું જોઈએ. આ તો થઈ એક્ટિવની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો. આ થઈ એક્ટિવ વોઇસની વાત. હવે વાત કરીએ છીએ પેસિવ વોઇસની. પેસિવ વોઇસનો નિયમ હતો વિદ્યાર્થીઓ, ઓબ્જેક્ટ પહેલાં આવી જાય. પેસિવ વોઇસનો નિયમ હતો ઓબ્જેક્ટ પહેલાં આવી જાય. ઉપર જે હેલ્પિંગ વર્બ હતા તે આપણે નીચે લખતા હતા, લખી કાઢીએ. જો ઉપર વિલ હોય તો નીચે વિલ, ઉપર કેન હોય તો નીચે કેન, ઉપર મે હોય તો નીચે મે, ઉપર શુડ હોય તો નીચે શુડ. આવા જોઈ ગયા હતા. હવે ફરજિયાત અહીં આપણે બી મૂકવાનું છે. પછી V3 બાય અને સબ્જેક્ટ આવશે. આ થઈ એમની પેસિવની વાત. આ થઈ એમની પેસિવ વોઇસની વાત. ઓબ્જેક્ટ વિલ, કેન, મે, શુડ કંઈ બી ઉપર હશે તે તમારે નીચે મૂકવાનું. જો ઉપરની વાક્ય રચનામાં વિલ હોય તો નીચે વિલ, ઉપર કેન હોય તો નીચે કેન, ઉપર મે હોય તો નીચે બી મે, ઉપર શુડ હોય તો નીચે શુડ. અહીં ફરજિયાત બી મૂકવાનું છે. યાદ રાખજો, કન્ટિન્યુઅસ ટેન્સની અંદર બીઇંગ મૂક્યું હતું BEING. પરફેક્ટ ટેન્સની અંદર બીન મૂક્યું હતું BEEN. અને અહીં આગળ આપણે લોકો બી ફરજિયાત મૂકવાના છે. ધેન V3 બાય અને સબ્જેક્ટ. આ એમની પેસિવની વાત થઈ. જોજો સેન્ટેન્સીસ આપણે લોકો જોઈએ. I will prepare lunch for you. I will prepare lunch for you. હું તારા માટે લંચ તૈયાર કરીશ. અહીં તો આપણે પ્રોસિજર ગોતવાનું કાર્ય છે. પ્રોસિજર આપણી કેમની છે? પ્રિપેર કરવાની. પ્રિપેર કરવાની આપણી શું છે? પ્રોસિજર છે. શું પ્રિપેર કરવું છે? તો લંચ. તે આપણો શું થઈ ગયો? ઓબ્જેક્ટ. તે આપણો શું થઈ ગયો? ઓબ્જેક્ટ. પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ પહેલા લંચ, પછી વિલ ઉપર છે તો નીચે વિલ, બી, હવે V3 નું રૂપ પ્રિપેર્ડ. V3 નું રૂપ પ્રિપેર્ડ બાય મી. એક્સ્ટ્રા વર્ડ છે, લખી નાખીએ ફોર યુ. આ થઈ ગયું પેસિવ વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયું પેસિવ. જો આઈ વિલ પ્રિપેર લંચ ફોર યુ એવું સેન્ટેન્સ હતું. આપણે અહીં પ્રોસિજર ગોતી. પ્રોસિજર તૈયાર કરવાની હતી. પ્રોસિજર
તૈયાર કરવાની હતી. શું તૈયાર કર્યું? તો લંચ. શું તૈયાર કર્યું? તો લંચ. લંચને પહેલાં લખ્યું, લંચ આગળ લખી લીધું. હવે વ્હીલ ઉપર હતું તો નીચે બી વ્હીલ મૂકવું પડે, લખી કાઢ્યું. વાક્યરચના અનુસાર બી ફરજિયાત મૂકવાનું હતું, લખ્યું એ બી. પછી V3નું રૂપ પ્રિપેર હતું, પ્રિપેર્ડ કરી નાખ્યું. પછી બાય મૂકવાનું કીધેલું, બાય મૂક્યું. આઈનું નિયમ અનુસાર મી અને એક્સ્ટ્રા વર્ડ લખી નાખ્યા ફોર યુ. આગળ વધીએ. વી કેન સ્પીક ઇંગ્લિશ. એકદમ સિમ્પલ એવું સેન્ટેન્સ છે. વી કેન સ્પીક ઇંગ્લિશ. વી કેન સ્પીક ઇંગ્લિશ. આમનું પેસિવ કરવું છે. જોઈએ. પ્રોસિજર અહીં બોલવાની છે. પ્રોસિજર અહીં કેમની છે? બોલવાની છે. શું બોલાય છે? ઇંગ્લિશ બોલાય છે. શું બોલાય છે? ઇંગ્લિશ. ઇંગ્લિશને પહેલાં લખી દેશું. ઉપર કેન આપેલું છે તો નીચે કેન. બી ઇંગ્લિશ કેન બી. સ્પીકનું V3. સ્પોકન. સ્પીકનું V3 સ્પોકન. ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય અસ. આ રીતનું પેસિવ કરવાનું છે. ફરી વાર જોજો. વી કેન સ્પીક ઇંગ્લિશ. વી કેન સ્પીક ઇંગ્લિશ. આ વાત હતી. પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટને પહેલાં લખવાનું, ઇંગ્લિશ પહેલાં લખ્યું. હેલ્પિંગ વર્બ કેન લખી કાઢ્યું. બી ફરજિયાત લખવાનો તો એ બી લખ્યું. V3નું રૂપ સ્પોકન. પછી બાય લખવાનું તો બાય લખ્યું. અહીંયા વી હતું તો વીનું અસ કર્યું. આ રીતનું પેસિવ કરવાનું હતું. નેક્સ્ટ જોઈએ મેથી. they may attend online lecture. they may attend online lecture. તેઓ કદાચ ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરશે. અહીં પ્રોસિજર કેની છે? હા, અટેન્ડ કરવાની છે. શું અટેન્ડ કરાયું છે? ઓનલાઈન લેક્ચર. શું અટેન્ડ કરાયું છે? ઓનલાઈન લેક્ચર. પહેલાં કેમને લખશું? ઓબ્જેક્ટને. ઓનલાઈન લેક્ચર. ઓનલાઈન લેક્ચર. હેલ્પિંગ વર્બ મે આપેલો છે, મેને પહેલાં લખી નાખીએ. મે ફરજિયાત બી મૂકવાનું છે. બી V3નું રૂપ અટેન્ડેડ. ઓનલાઈન લેક્ચર મે બી અટેન્ડેડ બાય them. થઈ ગયું. ફરી વાર જોજો. they may attend online lecture. ઓબ્જેક્ટને પહેલાં લખી નાખીએ ઓનલાઈન લેક્ચર. may be ઓનલાઈન લેક્ચર may be attended. જો V3નું રૂપ લખ્યું છે attended by them. attended by them. આગળ વધીએ. we should follow traffic rules. we should follow traffic rules. આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ. આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ. એ પ્રોસિજર કેની છે? હા, ફોલો કરવાની છે. કેમને ફોલો કરવાની વાત છે?
ટ્રાફિક રૂલ્સ પહેલાં લખી દેશું. ટ્રાફિક રૂલ્સ ટ્રાફિક રૂલ્સ should be followed by us. ટ્રાફિક રૂલ્સ આપણા કીધે ફોલો થવા જોઈએ. ટ્રાફિક રૂલ્સ આપણા કીધે ફોલો થવા જોઈએ. વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. પ્રોસિજર ફોલો નહીં હતી. શું ફોલો કરવાનું હતું? ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિક રૂલ્સને પહેલાં લખી નાખ્યું. ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય અસ. ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય અસ. આ થઈ ગયું પેસિવ. ના આ તામના વાક્ય. મોડલ એક્ઝલરીઝ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એકદમ સિમ્પલ ટેન્સ છે અને એકદમ સાદો એવો ટેન્સ છે. પેસિવ બી એટલું જ સહેલું છે. આમ ફરીવાર જોઈ લેજો. કોઈ બી એક્ટિવ વાક્યની શરૂઆત સબ્જેક્ટ મોડલ એક્ઝલરી મૂકેલી છે અથવા વિલ, પછી V1નું રૂપ અને ઓબ્જેક્ટ. પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ આગળ, ઓબ્જેક્ટ પછી ઉપર જે કંઈ બી હોય એ નીચે. બી ફરજિયાત, V3 બાય અને સબ્જેક્ટ. આમનું પેસિવ થઈ ગયું. આમનું પેસિવ થઈ ગયું. પછી અલગ અલગ આપણે સેન્ટેન્સીસ જોઈએ. એમનું પેસિવ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈશું અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ સેન્ટેન્સીસ જોઈશું. હસ્ત